તો ભાઈઓ આપણે હું આવી ગયો તો શેભર અને શેભર સરસ્વતી નદીમાં આવી ગયો તો આ પાછા તમે જોઈ શકો છો હર્યું આખું શેભરનું જંગલ અને એ જંગલમાં થઈને નદી વહે છે. આ રે પાછળ નદી જો હાલ આટલી વહેવાનું ચાલુ છે બરાબર. જો હાલ આટલી આ બાજુ વહે છે. આ પુલના બીજી બાજુ આવ્યા છીએ. આમ પુલના પેલી બાજુ ઘણા વિડીયો બનાવી દીધા આપણે, પણ આ બાજુ પુલના આ બાજુ આવી ગયા છે અને અમે નદીમાં હું ઉતરું છું અને હાલ આટલું પાણી હેડે જો વિડીયોની અંદર. હાલ આટલું શેભરની અંદર પાણી ચાલુ હોય. જો હું તમને નદી બતાવું. બાકી હાલ એકદમ મસ્ત પાણી થઈ ગયું, વાતાવરણ પણ મસ્ત થઈ ગયું. જો હું હાલ નદીમાં હેડી રહ્યું. બાકી જે કોઈ નહાવું હોય આવી શકે છે બિંદાસ, કારણ કે હાલ પાણી એકદમ માપનું જ છે. એકદમ ચોખ્ખું પાણી પણ આવે છે બરાબર. અરે જો હમણાં દેખાય તો શેભરનો પુલ છે અને આપણે પુલના પેલી સાઈડ વિડીયો બનાવ્યા હતા પહેલાં બરાબર. ઘણા વિડીયો સાઈડ બનાવેલા છે. આપણે આ સાઈડ એક વિડીયો નહોતો બનાવ્યો એટલે વિચાર્યું કે લાવો આ સાઈડથી પણ થોડો વિડીયો બનાવી લઈએ બરાબર. તો આપણે આગળ એ બાજુ જઈએ અને તમને બતાવીએ. હમણાં જોઈ શકો છો કે અરે પુલ અને જો આ એરિયો ઝૂમ કરીને બતાવું એ સિકોતર માતાજીનું મંદિર છે. જો એ તમે આગળના વિડીયોમાં જોયું હશે એરિયો આટલો અહીંથી દેખાય છે એટલે આપણે મંદિરના પાછળના ભાગમાં આવ્યા છીએ હાલ. અને આ બાજુનું લોકેશન આ પાછળ દેખાય એ ટાઈપનું દેખાય, મસ્ત લોકેશન દેખાય. જો ખાલી આજુબાજુ બધા બાવળિયા છું અને વચ્ચે છે નદી હેડે એટલે મસ્ત લોકેશન લાગે. બાકી તમારે આવું લોકેશન જોવું હોય તો તમે ગામમાં જ જોઈ શકો છો. બાકી સિટીઓમાં બધું જોવા ન મળે. જે ગામમાં રહેતા હોય એના માટે તો બધું લોકેશન એકદમ મસ્ત જ છે. બાકી જો આ બાજુ પાણી થોડું વધારે હેડે એટલે આપણે જોઈ શકો છો કે આટલું પાણી હેડે ખાસા ડૂબી ગઈ એટલું. અને જો આ તમે જે કોઈને આ ધજાવાનું બધું પેલું કરેલું હોય એ રહ્યું છે. બાકી આમ પેલી બાજુ ફરીને આપણે આગળ જઈએ હાલ આટલું પાણી હેડે કારણ કે પાણી વધારે હેડે અને ખાસા આપણે હેઠ કેળો સુધી અંદર જતા રહીએ એટલું પાણી હતું. થોડું ખાડાઈ ગયું એટલે આપણે કીધું પેલી બાજુ ફરીને જઈએ અને એ બાજુ થોડું આગળ જઈને તમે બતાવું કે એ બાજુ જેવું વાતાવરણ છે. બાકી ઓયકન જો ઓયકન આ ટાઈપનું બહુ મસ્ત મજા આવે એવું છે. બાકી જે કોઈ આવીને જ્યાં હોય એ રેકમેન્ડ કરી લેજો. જે કોઈ ના આવ્યા હોય એ આવી જજો. ત્યાં આગળ પાણી 12 મહિના તો હરવાનું છે ના, અમુક ટાઈમ બધું જ હેડે. જાણે એનો ભેજો કે પાણીનો આવરો બંધ થઈ જાય એટલે પાણી પણ આવતું બંધ થઈ જાય. બાકી જો આ આખું જંગલ જ છે, જંગલના વચ્ચે વચ્ચે એટલે બહુ મજા આવે. જો બાકી આપણે પેલી બાજુ જવું અને એ બાજુ જઈને તમને બતાવું થોડો આગળ પુલવામાં જઈ. તો જો આ રહ્યું બહુ મસ્ત છે. જો લોકેશન આ બાજુ બધું જોઈ શકો છો. હોય પહેલાં બધું પાણી છેડતું હતું. જે વખતે નદી ફૂલાય ને એ વખતે આ બધું પાણી છેડતું હતું. આ બધું પાણી હટતું હતું. આ બધું ધજામાં બધું જોઈ શકો છો કે જે કોઈને નદીમાં પધરાયેલી હોય એ હોય કાન આવીને ખડાઈ રહી કારણ કે બાવળિયા હતા કોઈ કાન એટલે. બાકી જે વધારે છે આગળ પણ જતી રહી છે. જો આ બધું એ વસ્તુ છે બરાબર. બાકી જો હમોરી આ સિકોતર માતાજીનું મંદિર એટલે ઝૂમ કરીને તમે બતાવું બરાબર. અને આ રે નદી તો નદી ઓળખી આ ટાઈપની લાગે છે. જો તમે બહુ મસ્ત નદી લાગે છે ને. અને આ પુલ તો આ પુલ ને નદી તમે જોઈ લીધું એક બરાબર વિડીયો અંદર. અને પેલી બાજુના વિડીયો આપણે બનાવેલા જ છે એટલે આ બાજુ તમને થોડું બતાવી દઉં. જો આ બધું જંગલ ને જંગલને તો નદી એટલે હાલ મજા આવે. બાકી જેટલા શેભર આવેલા છે એ કમેન્ટ કરીને બતાવજો. અને જેટલા ના આવેલા એ પણ કમેન્ટ કરીને બતાવજો. અને જે કોઈ ના આવ્યું હોય એ ના આવી જજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.